ગુજરાત ભાજપ સંગઠનમાં મોટો ફેરફાર. પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવાને આદિવાસી મોરચાના પ્રમુખ બનાવવામાં આવ્યા. ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા સંગઠન માળખામાં કરવામાં આવેલા મહત્વના ફેરફારો અંતર્ગત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી અને વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ ગણપતસિંહ વસાવાને આદિવાસી મોરચાના પ્રદેશ પ્રમુખ તરીકે મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના દિગ્ગજ આદિવાસી નેતા ગણાતા ગણપતસિંહ વસાવાને સંગઠનમાં સ્થાન મળતાની સાથે જ સમગ્ર આદિવાસી પટ્ટાના કાર્યકરો અને તેમના સમર્થકોમાં ભારે ઉત્સાહ અને આનંદની લહેર જોવા મળી રહી છે. આગામી સમયમાં યોજનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે ભાજપના નિર્ણયને આદિવાસી મતોના ધ્રુવીકરણ અને સંગઠનને પાયાના સ્તરે મજબૂત કરવા માટેના એક માસ્ટર સ્ટ્રોક તરીકે જોવામાં આવી રહ્યો છે. સત્તાવાર જાહેરાત બાદ તેમના સુરત સ્થિત નિવાસ સ્થાને અને માંગરોળ મત વિસ્તારમાં કાર્યકરો દ્વારા ફટાકડા ફોડી અને મોઢું મીઠું કરાવીને આ નિમણૂકને વધાવી લેવામાં આવી હતી. તો ગણપતસિંહ વસાવાનો બહોળો વહીવટી અનુભવ અને આદિવાસી સમાજમાં તેમની પકડ સંગઠનને આગામી દિવસોમાં નવી ઊંચાઈઓ પર લઈ જશે તેવી અપેક્ષા ભાજપ હાઈકમાન્ડ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.